હા કોને મને જોવા? હા વાંધો નહીં, તૈયાર જ છું. હા યાર ત્યાં લગ્ન થઈ ગયા એટલા વર્ષ થયા ને, હજી મારા માંગા આવે છે. ફોન આવ્યો તો મારા દોસ્તાનો, છોકરી વાળા જોવા આવે છે મને. અને સાચા હીરાની પરખ છે ને એના હીરાના વેપારીને જ હોય. અને તું આમનું વાસણના બાસણ કામ કરે રાખીને, એક દિવસ કોઈ મોટો હીરાનો વેપારી આવીને પાછો લઈ જાય. ઠઈ રહી તું જો કોઈ હીરાનો વેપારી આવે છે. હાલો. અરે ઓલાને ફટાફટ છટકવાનું કયો, કાલ અમે બે લગ્નમાં ગયા ને, છોકરીને ઝાડા કીધા હતા, છોકરીને ભાઈ ને બાપ ને બધા આવે જ ઘરે. હા હા તું તો ગયા બેટે. બોલો હવે. વાસણ ધોઈ નાખું પછી વાત કરીએ. તમે સોસાયટીમાં લખણ ઝલકાવો અને જ્યાં ફંક્શનમાં જાઓ ન્યાય તમે લખણ ઝલકાવો. વાસણ ધોઈ નાખું. વાસણ ઝલકાવું બોલાવે. અરે ત્યાં હા અહીં ધોઈ શું છે અને તો જીન્સ બી શું પહેરીને બેઠી? તો ઉપર જા ને ફટાફટ નાઇટ ડ્રેસ પહેર. શું કામ? હવે તારું ડબ્બા ફાર્મમાં બધું સાફ કરવાનું છે, પછી નાવાનું છે, છોકરાનું નાવું જ ક્યારનું. આ જો ને શેવાળું જાયમી. એટલે હું તમારા ઘરે તમારા દાખલા કરવાનો, અહીંયા આવીને તમારા દાખલા કરવાના? એ મને સમજાતો નથી કે તમે અહીંયા કામ કરવા લાવો છો કે આરામ કરવા લાવો છો કે તમે નાવા લાવો છો. આ બધી વસ્તુ તમારે પહેલા કરી નાખવાની જરૂર હતી. આગલા દિવસે બધું સાફ કરાય ન ખાય. એટલે દાહોલાની હવે વાત. અહીંયા અડધો ટક સાફ કરી જાય, 2 કલાક નહીં કે હાલો ઘરે. એટલે ઘરે થઈને કામ કરવાનું અમારે. પણ દાહોલાની વાત નથી, સાફ ઘરના નો કરે તો કોણ કરે? યાર કોકની બેવને કેવું આવીને સાફ કરો. તમે કરો, હું નથી કરવાની. એક તો આવા હારી રેડી થયો ને કે હાલો સાફ કરવા. પણ ફામે ડોહું રેડી જ ન થવાનું, અમે નાવાનું હોય કેપરા પહેરી પહેરી. નથી માર નાવવામાં, નથી નાવ હાલો. ફોટા પાડી જાય ને વયા જાય, 5 ફોટા પણ ઘર ભેગી ના થાય. અભી સીધા અભી ચણિયા ચોળી લઈ આવીશ, જો તો મને હારા લાગશે ને. કેમ? શ્વેતા ભાભી ના ચણિયા ચોળી છે ને, શ્વેતા ભાભીને જ સારા લાગે, તને નો સારા લાગે. શ્વેતા ભાભી આખી વસ્તુ જ અલગ છે, એની વસ્તુ એને જ છૂટ કરે, તને નો કરે. આરાધ્યા કેમ સીધા ભાભીને સારા લાગે, મને કેમ નો સારા લાગે? હું કઈ માણસ નથી. તું તો ગયા બેટે. એમ નથી મારે અને કહેવાનું. તમને તો એ શ્વેતાડી જ દેખાય, મને ખબર છે. મારે કહેવાનું મીનિંગ એમ નહોતું. હું તો ગમે એટલી હારી હાડી પહેરી, ગમે એવું ચણિયો પહેરી, તમે તો કોઈ દી હા એમ કીધું તને હારા લાગે છે એમ? મારે કહેવાનું મીનિંગ માય કે તમારા શ્વેતાડીના ચણિયા મારે નથી પહેરવા, ગઈ માય તમે જાઓ. હા આ હું બુક લખવાનું ચાલુ કર્યું? એ ભગવાન, દેશી ગબલાથી થાય કો. આ બુક નથી આરાધ્યા, તારી હાટું લાવ્યો. તારો મોબાઈલ ખરાબ થઈ ગયો ને એટલે ટેપ છે, ટેપ. આમાં ઇન્સ્ટા બધું ફર્સ્ટ ક્લાસ હાલશે, જોવાની મજા આવશે. સારું થાતું નથી. એ હા એ અભી એવડો મોટો મોબાઈલ, ટેપ કંપનીનો મોબાઈલ છે. ટેપ કંપનીનો મોબાઈલ. આ ફોન આવે હા આમાં કેમેરો છે, એ આમાં ચાર્જિંગ ની પિનો. શાંતિ શાંતિ. હા લેતો તમારો નંબર લગાડું. ટેપ કંપનીનો મોબાઈલ નથી, આજે ટેબ્લેટ છે, ટેબ્લેટ. ટેબ્લેટમાં ખબર પડે? ફોન ન થાય એમાં? ફોન નો થાય, આઈપેડ છે આરાધ્યા. રિંગ કેમ ન જાતી? એ કેવો મોટો અભી થઈ ગયો તમારું. બો મારે હાટો મોબાઈલ લેવાનો મોટો મોટો. લાવતા લવાય તો ગયો છે, મારી ભૂલ તો પડી ગઈ છે. આને નો હારે, ઓપન વિવો ના ડબલા જ હોય. સારું છે અભી. ક્યાં ઉતરી હતી? તમારામાં ગેસ નથી પુરાવાનો પણ ઉતરવું ન પડે. આમાં ગેસ નો હોય, આમાં ડીઝલ હોય. ડીઝલ માં ઉતરવાનું હેઠે. નહીં, ભાન પડે કઈ ડીઝલ માં ન ઉતરવાનું, સીએનજી માં ઉતરવાનું હોય. તમે ઇકોમાં તો વારે ઘડે ઉતારો છો, અડધી કલાકે ને પોણી કલાકે ને કલાકે. અરે ત્યાં ઇકો છે ના કિયા છે, ડીઝલ છે, આમાં ઉતરવાનું ન હોય. એવું હોય? ઘરની બાર કાઢા છે, વાંથી આબરૂ ધજાગરા કરે. 2 મહિના તમારે કહેવાય ને, થોડી ભાન પડે છે અમારે, ખબર હોય અમને. ઓય આ લાલચંદન ના ઝાડવા લઈ જાય ને 2-3. આ તારે શું કહો લાલચંદન? એ આપણે 2-3 લઈ જાય ને તો ઉગાવશું. પછી છે ને એમાંથી બહુ બધા ઝાડવા આખે આમ ખેતર ભરી દેવું ઝાડવાનું, મોટા થાય ને પછી વેચશું ને પેલા પુષ્પાની જેમ બની જાવ પૈસા વાળા આપણે. ઝુકેગા નહીં સાલા. ઝુકેગા નહીં સાલા, આમાં ડૂબેગા સાલા. આમાં એવું કે ઝાડવા ઉપર ઝાડવા બની જાય, તું પુષ્પ બની જાય. બધું પિક્ચર મારું લાગે, હકીકત મારું ન લાગે. સાની અમને જે લેવા તુલસીજી નો ક્યારો લઈને ઘર ભેગી ચાલ. તમે લઈ દેશે નથી લઈ દેવાના? નથી લઈ દેવાનું. તો જોખી ના પાડી દો ને, ખોટા બાના બનાવતા. આ ઝુકેગા સાલા નહીં, ડૂબેગા સાલા થાય બધું. હાલ અય અભી આમ જોવો તો અહીંયા રામફળ છે. આ રામફળના ઝાડવા છે. હા રામફળ ના ઓલું ફળ આવે ને, રામફળ એના ઝાડ છે. હે રામ ભગવાન માર ઘરવાળાને સદબુદ્ધિ આપજો. એ બોગારામ શું કરે છે? પગે લાગુ છું. આ થડમાં રામનો વાસ હોય, રામફળનું ઝાડવું છે ને એટલે. થળમાં રામ ભગવાનનો વાસ ન હોય. આનું નામ છે રામફળ. ઓલું ફળ આવે ને એને રામફળ કહેવાય. એમાં કઈ રામ ભગવાનનો વાસ હોય પગે લાગવા માંડી.
એવું હોય આ કઈ પીપળો છે પૂજવા માંડી. તો હા તો પીપળાને આપણે પગે લાગતા હોય છે. પીપળાને પગે લાગવી આને ન લાગવું તો હાલ તું ભાઈ હાલ. આને છે ને અહીંયા નર્સરીમાં લાવવાનું તું હાલ ને ભાઈ કામ પતાવીને ઘર ભેગી થા. આ કરે છે એ આવું ઝાડવા તમારી ગાડીમાં ઝાડવા ઉગી ગયા તમારા દોસ્તારની ગાડીમાં આટલી વારમાં એટલે આ ઝાડવા નથી ઉગી ગયા. તો આવી તો કેવી ગાડી ઝાડવા ઉગી ગયા રાતો ઓલા 2-3 કલાકમાં આ નર્સરીમાંથી રોપડા લીધા ને ખેતરે વાવવા છે એટલે કઈ ઉગી નથી ગયા કે ગાડીમાં ઝાડવા ઉગ્યા નથી. આ શું છે મેથીની ભાજી જેવું મેથીની ભાજી નથી બીજા ઝાડવા તને ખબર પડે ને કે અભણમાં ઠેરાની કાહેનું ઝાડું છે કયો લ્યો મને જેનું એનું દોવાયેલી ઝાડવા છે. અમુક આ વાળા જો ઓય તમને બહુ બધી વસ્તુમાં બેહાડી ને હવે હું તમને એક વસ્તુ બસમાં બેહાડી, ખટરામાં બેહાડી, લક્ઝરીમાં બેહાડી, આ રિક્ષામાં બધાયમાં બેહાડી તમે મને હવે હું તમને બેહાડું આજે હાલો જો ચાલ આવી શું કહી દઉં છું પેલા માન જ બેહું તું આ ના હું ચડું છું આ બેજો મારી બાજુમાં હાલો અહીંયા માન જ બેહું ના અહીં બેજો લ્યો ને તને કઈ આવડે નહીં જીના કરી દે ગમે ત્યાં સ્ટીયરિંગ મારે ફેરવાનું છે બ્રેક તમારે મારવાની છે આમ બ્રેક ક્યાં મને ખબર નથી ને પણ એટલે જ કહું છું હેઠી ઉતરી જા ટાટિયા બે જાઓ ને માન જ તમે બ્રેક માર દેજો એવું લાગે ન્યા તાર બેહું જ માન જ બેહું નહીં આ ઊભા તો રહ્યો અભી